નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત અને હું છું આપની સાથે હિના। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર। છાતીમાં દુખાવો ઉપડતા છાતીસમાં પાણીમાંથી લઈ જવાયા દર્દીને સ્ટ્રેચરમાં એમ્બ્યુલન્સ સુધી પહોંચતા 30 મિનિટ લાગી। સુરતના પૂરે દર્દીનો જીવ જોખમમાં મૂક્યો। ટેકનો ટ્રેડિશનલ બચાવગીરી। સુરતમાં જળબંબાકાર વચ્ચે પોલીસની નવી ટેકનોલોજી આધારિત વોચફુલ આઈ ટીમ સક્રિય। સીસીટીવી કેમેરા દ્વારા પરિસ્થિતિ પર સતત નજર। સુરતમાં પૂરની આફત। લીંબાદના મીઠી ખાડી અને કમરૂનગરના રહીશોને હાલાકી। મનપાની ધીમી કામગીરી પર રોષ। મીડિયાની દરમિયાનગીરી બાદ એસએમસીની કામગીરી। સુરતમાં ફરી એસએમસીની બેદરકારી। અલથાણમાં ખુલ્લી ગટરનું ઢાંકણું। વરસાદમાં મોતનું જોખમ। મેટ્રોની કામગીરી અને ટ્રાફિક સમસ્યા। અને અડાજણ પાલ વિસ્તારમાં રોડની વચ્ચે પડ્યો મોટો ભૂવો। વાહન ચાલકો માટે જોખમી પરિસ્થિતિ સર્જાઈ। મનપાની કામગીરી પર ઉઠ્યા ગંભીર સવાલ। અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી સોસાયટીની બહાર છેલ્લા 3 દિવસથી પાણી ભરાયેલા રહેતા સ્થાનિકોની હાલત કફોડી બની છે। ખાસ કરીને વજ્રભૂમિ, ઋષિ વિહાર, સત્યમ શિવમ હાઇટ, નંદનવન, વૃંદાવન અને માધવબાગ સોસાયટીના હજારો રહીશો ખાડીપુરથી ભારે પરેશાની ભોગવી રહ્યા છે। જ્યારે લીંબાદમાં આવેલી મીઠી ખાડીમાં હજુ પણ પાણી ભરાયેલા હોવાના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ જળબંબાકારની સ્થિતિ વચ્ચે તંત્ર દ્વારા બેભાન દર્દીઓ માટે કોઈ ખાસ સુવિધા ઉપલબ્ધ ન હોવાનું પણ સામે આવ્યું છે। લીંબાયતમાં રહેમાન નામની એક વ્યક્તિએ છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા તેમને તાત્કાલિક સારવારની જરૂર પડી હતી। જોકે ફાયર વિભાગ પાસે ઘટનાસ્થળે બોટની સુવિધા ન હોવાથી મુશ્કેલી સર્જાઈ હતી। દર્દીને સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં મુશ્કેલી પડી હતી। આ સંજોગોમાં 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ સમયસર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, પરંતુ મીઠી ખાડીમાં ભરાયેલા પાણી અને બોટની અછતને કારણે દર્દીને 108 સુધી પહોંચાડવામાં અંદાજે 30 મિનિટનો વિલંબ થયો હતો। આ ઘટના દર્શાવે છે કે ચોમાસા દરમિયાન જળબંબાકારની સ્થિતિમાં તબીબી કટોકટી જેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે પૂરતી સુવિધાઓનો અભાવ છે, જેના કારણે નાગરિકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે। પર્વત પાટિયા વિસ્તારમાં 1 થી 1.5 કિલોમીટરના રસ્તા પર ગોઠણ સુધીના પાણી ભરાયેલા હોવાથી વાહન ચાલકો અને રાહદારીઓ માટે મુશ્કેલીઓનો પાર નથી। કામ ધંધે જવા માટે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઘણા લોકો તો પાણીમાંથી બહાર નીકળવા માટે પેડલ રિક્ષાનો ઉપયોગ કરી રહ્યા છે, જેના માટે તેઓ 100 રૂપિયા ચૂકવીને પાણીમાં બહાર આવી રહ્યા છે। પાણીમાંથી પસાર થતી અનેક ગાડીઓ બંધ પડી જવાના કિસ્સા પણ સામે આવી રહ્યા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે પાણીના નિકાલ કરવામાં તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું છે। આશ્ચર્યજનક રીતે ગઈકાલે જ પાલિકા કમિશનરે આ જ વિસ્તારની મુલાકાત લીધી હોવા છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી, જેના કારણે લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। રહીશો દ્વારા તંત્રની નિષ્ફળતા સામે ભારે નારાજગી ઠાલવવામાં આવી રહી છે। સુરત મહાનગરપાલિકાના લિંબાયત વિસ્તારમાં આપણે ઉભા છે। મીઠી ખાડી વિસ્તારમાં તમે જોયું છે આ રજા ચોક છે અને રજા ચોકમાં આજુમાં કમરૂનગર આ વિસ્તારની ઘટના છે। અહીં પાણી 5 થી 7 ફૂટ ઊંચું પાણી ભરાયું છે। એ જગ્યા પર એક ઇમરજન્સી કોલ 108 લગાવવામાં આવ્યો છે। એક વ્યક્તિ પેશન્ટ છે તેને કાઢવામાં આવે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તેને અહીંથી લઈ જવામાં આવી રહ્યું છે। તમે મારી નજરે જોઈ શકો છો કે આ ફાયર બ્રિગેડની ટીમ બોટ નથી, અહીંયા કોઈ સાધન નથી, તો સ્ટ્રેચરમાં આ વ્યક્તિને ઘરથી પાણીના પ્રવાહમાં આ લોકો મળીને અહીંયા એમ્બ્યુલન્સમાં લાવી રહ્યા છે। સુરત મહાનગરપાલિકાની આ બેદરકારી સામે લોકોનો ઘણો રોષ છે। આ સ્ટ્રેચર પર વ્યક્તિને ઇમરજન્સી મેડિકલ સુવિધા જોતી હોય તેવી આ સમયે સુરત શહેર જે વિકાસના નામે આખા દેશમાં પ્રખ્યાત છે, ગુજરાત મોડલનું જે દેશમાં નામ છે, એ મોડલના સામે તમે જોઈ શકો છો એ મોડલના નામે શું થઈ રહ્યું છે। સુરતમાં એક મેડિકલની જે લોકોને મેડિકલની જરૂર છે તેવી સમયે એક બોટ નથી, એમ્બ્યુલન્સ
માં લઈ જવા માટે આ લોકોને ફાયર બ્રિગેડના લોકોને સ્ટ્રેચરમાં પાણીમાં ઉતરીને લઈ જવું પડે છે. આ ઘટના શર્મસાર કરી રહી છે સુરતની કામગીરીને ને સુરત મહાનગરપાલિકાની કામગીરીને. તમે જોઈ શકો છો આ ઘટના છે. આજે બીમાર વ્યક્તિ છે, વૃદ્ધ વ્યક્તિ છે, તેની દશા જોઈ શકો છો ભરતા પાણીમાં, અને આ પાણીમાં લઈ જતા નજરે પડી રહ્યા છે. ત્યારે એ સમયે તમે જોઈ શકો છો કે આ ફાયર બ્રિગેડના લોકોને મજબૂરીમાં પાણીમાં ઉતરીને જવું પડી રહ્યું છે. અહીંના લોકોનું જીવનમાં જે માંગણી છે, જે તકલીફ છે, તે કેવી રીતે થશે પૂરી એ લોકોને ખબર નથી પડતી. આ લોકો આ પહેલા ગુજરાતમાં સુરતમાં પહેલો 3 દિવસના વરસાદમાં આ કન્ડિશન છે આ વિસ્તારની, તે જોવા યોગ્ય જ નથી. આ પ્રશાસન માટે ને સુરત અને ગુજરાત માટે શર્મસાર બાબત છે કે અહીં આ વિસ્તારમાં પાણી નિકાલ કરવાનો સુરત મહાનગરપાલિકા ફેલ ગઈ. મોટા વાયદા કરતી હતી સુરત મહાનગરપાલિકા કે આ વખતે જે થયું છે આવતા વર્ષે નહીં થાય, પણ આ ત્રીજા 3 દિવસના વરસાદમાં જ અહીં 5 થી 7 ફૂટ પાણી છે. લોકોને જીવન જરૂરી ચીજ છે તે પણ સુવિધા પણ ઉપલબ્ધ નથી. એવી કન્ડિશનમાં આ લોકો આજે મજબૂર બન્યા છે. તમે જોઈ શકો છો આ ફાયર બ્રિગેડના જીવાનો સ્ટ્રેચરમાં પાણીમાંથી ઉતરીને આ વ્યક્તિને જે દર્દી છે તેને અહીંયા લાવ્યા છે અને હાલ એને એમ્બ્યુલન્સમાં મોકલીને પ્રાથમિક સુવિધા માટે સિવિલ અથવા દવાખાને મોકલવામાં આવી રહ્યો છે. તમે જોઈ શકો છો આપણી સાથે અહીંયા ઘણા લોકો છે અને ફાયરના અધિકારી છે આપણી સાથે. જી બોટ ક્યાં છે તમારી ભાઈ? જી ફાયર બ્રિગેડના અધિકારી છે જે પોતે મીડિયા સમક્ષ આવવાથી બચી રહ્યા છે. જી સાહેબ, કેટલી કિલોમીટર અંદર હતું આ? 300-400 કિલોમીટર 300-400 મીટર હશે. પાણી નહીં મળે અહીંયા આટલા પાણી છે. પણ તમારા પાસે બોર્ડ એવી કોઈ સુવિધા નથી? બોટ ત્યાં જાય એવી નથી, પછી આટલે જ પાણી છે. વચ્ચેથી આપણે આ ઉચકીને જ લાવવું પડે. આમાં કેટલા લોકો હશે અંદર? અત્યારે કઈ જાણવા મળ્યું નથી. જે અમને જાણવા મળે છે, જેને લઈ આવવાના હોય એને અમે લેવા 3 દિવસથી આ ખાડીપુર આવ્યું છે, તેમાં તમે શું કરી રહ્યા છો? તમારા ફાયર બ્રિગેડની કેટલા કોલ મળ્યા? અત્યારે મારા તરફથી એક જ છે પહેલો. એના પહેલા બીજા અધિકારી આવી ગયા હશે, બરાબર? એમને કોઈ જાતની કામગીરી દેખાતી નથી. કામગીરી તો આજે જ પાણી વધી ગયા છે. કાલે પાણી અહીંયા સુધી હતા. તમે જોઈ શકો છો ફાયર બ્રિગેડ પોતાનો બચાવ કરે. સુરત મહાનગરપાલિકાના લોકો જે કામગીરી છે તેના પર પ્રશ્ન છે. આ છે ગુજરાત મોડલ. તમે જોઈ શકો છો ગુજરાત મોડલના નામ પર આજે એક પ્રથમ વરસાદના 3 દિવસ એક ખાડીપુરમાં લોકો પોતાની સુવિધાથી પ્રાથમિક સુવિધાથી વંચિત છે. સુરત મહાનગરપાલિકા અને ગુજરાત માટે આ શર્મસાર બાબત છે. કેમેરામેન રવિવેન્દ્ર સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયન ન્યૂઝ, સુરત. સુરતમાં મુશળધાર વરસાદ વચ્ચે સુરત શહેર પોલીસ શહેરીજનોના સુરક્ષા માટે સતત ખડે પગે છે. સીસીટીવી કંટ્રોલ રૂમમાં સ્પેશિયલ ટીમ કાર્યરત કરાઈ છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિત પોલીસ અધિકારીઓ સીસીટીવી કંટ્રોલ રૂમમાં ખડે પગે હાજર રહી શહેર પર નજર રાખતા રહ્યા. છેલ્લા 2 દિવસથી મેઘરાજાના અનરાધાર વરસાદને કારણે સુરત શહેર જળબંબાકાર બન્યું છે. રસ્તાઓ પર પાણી ભરાયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. આ વિકટ પરિસ્થિતિ વચ્ચે સુરત પોલીસે આધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને નાગરિકોને મદદ કરવા માટે કમર કસી છે. સુરત પોલીસ કમિશનર ઓફિસના સીસીટીવી કંટ્રોલ રૂમમાં એક વિશેષ વોચફુલ આઈ ટીમ બનાવવામાં આવી છે, જે શહેરભરમાં લાગેલા હજારો સીસીટીવી કેમેરા દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે. સુરત પોલીસ આ આફતના સમયે માત્ર પરંપરાગત બચાવ અને રાહત કામગીરી પૂરતી સીમિત નથી રહી, પરંતુ તેમણે આધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહીને પગલે પોલીસે આ અનોખી અને અત્યાધુનિક પહેલ કરી છે. વોચફુલ આઈ ટીમનું મુખ્ય કાર્ય શું છે? તો પાણી ભરાયેલા વિસ્તારોની ઓળખ, શહેરના કયા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને તેની તીવ્રતા કેટલી છે તેની રિયલ ટાઈમ માહિતી મેળવવી તથા લોકોને સાવચેત કરવા, પાણી ભરાયેલા વિસ્તારો તરફ જતા લોકોને તાત્કાલિક એલર્ટ કરવા અને તેમને વૈકલ્પિક માર્ગો સૂચવવા. સુરક્ષિત વાહન ચાલન માટે માર્ગદર્શન, વાહન ચાલકો સુરક્ષિત રીતે વાહન ચલાવી શકે તે માટે સતત અપડેટ્સ અને
માર્ગદર્શન પૂરું પાડવું તથા રેસ્ક્યુ ઓપરેશન્સમાં મદદ કરવી, જ્યાં લોકોને તાત્કાલિક મદદની જરૂર હોય તેવા સ્થળોની ઓળખ કરીને પોલીસ દળોને જાણ કરવી, જેથી ઝડપી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી શકાય. સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પોતે આ સીસીટીવી કંટ્રોલ રૂમની સતત મુલાકાત લઈ રહ્યા છે. તેઓ ખડે પગે રહીને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને પોલીસ કર્મીઓને સતત જરૂરી સૂચના આપી રહ્યા છે. આ દર્શાવે છે કે સુરત પોલીસ આ કુદરતી આફતમાં નાગરિકોની સુરક્ષા અને સહાય માટે કેટલી પ્રતિબદ્ધ છે. છેલ્લા 2 દિવસથી સુરત શહેરમાં ખૂબ જોરોથી બારિશ થઈ, જેના લીધે જો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા આવી જોઈએ. ખાડી વિસ્તાર છે લિંબાયત એરિયાના, ત્યાં પાણી અમુક સોસાયટીઓમાં ભરાવી જોઈએ. સલાબતપુરા વિસ્તાર, વરાછા, સારોલી, સરથાણા, આ બધા વિસ્તારો, મૈદરપુરા, ઘણી બધી વિસ્તારોમાં જો નીચાણવાળા વિસ્તાર હતા ત્યાં ખૂબ જ પાણી ભરાવાના લીધે જોઈએ લોકોના જો મુશ્કેલીઓ પડતી હતી. ટ્રાફિક નિયમનથી લઈને લોકો ઘરમાં ફસાઈ ગયા હતા. 4 ફીટ જેટલા તક પાણી ભરાયા હતા. તો તમામ સમગ્ર જો શહેરમાં પોલીસના અધિકારીઓ અને જવાનોને સૂચના આપવામાં આવી હતી કે તમામ લોકો રોડ ઉપર રહેશે અને એવા વિસ્તારમાં લોકોને મદદ કરતા રહેશે જોઈએ. અને મને ખૂબ ગર્વ છે કે અમારા પોલીસના જવાનો અને અધિકારીઓ ખડે પગે રહીને જો લોકોને બચાવના કામગીરીમાં ટ્રેક્ટર મારફતે લઈ આવ્યા, બહાર કાઢી બીજી ગાડીઓ મારફતે જોઈએ એના આપણે ખભામાં બેસાડીને લઈ આવ્યા અને આ પ્રકાર લોકોને બહાર જોઈએ કાઢ્યા જોઈએ. અને ટ્રાફિક ના જાય ત્યાં એના માટે જો અમારા ટ્રાફિક કંટ્રોલ રૂમમાંથી જો સીસીટીવી કંટ્રોલ રૂમ છે ટ્રાફિક માટે અલાયદા બનાવવામાં આવેલા છે. કમિશનરે શહેરની જનતાને પણ અપીલ કરી છે કે જો તેમના વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હોય અથવા તેઓ વરસાદમાં ક્યાંય ફસાઈ જાય તો ગભરાયા વિના તાત્કાલિક 100 નંબર પર કોલ કરે અથવા તો તેમના નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે, જેથી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચીને તેમને જરૂરી મદદ પૂરી પાડી શકે. આ નવી ટેકનોલોજી આધારિત ટીમ સુરત પોલીસને આ વિકટ પરિસ્થિતિમાં વધુ કાર્યક્ષમ રીતે કામ કરવામાં મદદ કરશે અને નાગરિકોને સુરક્ષિત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ગુજરાતના આર્થિક કેન્દ્ર સુરત શહેરમાં ભારે વરસાદ અને ખાડીઓના ઓવરફ્લોને કારણે લિંબાયત વિસ્તારના મીઠી ખાડી અને કમરૂનગરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ વિસ્તારોમાં ખાડીના દૂષિત પાણી રસ્તાઓ અને ઘરોમાં ઘૂસી જતા સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. બાળકો, મહિલાઓ અને વૃદ્ધો સહિત મોટી સંખ્યામાં લોકો પૂરમાં ફસાયેલા હતા. પરંતુ સુરત મહાનગરપાલિકા અને સ્થાનિક નેતાઓ દ્વારા પ્રાથમિક સુવિધાઓ જેવી કે મેડિકલ સેવા, પીવાનું પાણી, ફૂડ પેકેટ્સ અને રેસ્ક્યુ કામગીરીનો અભાવ જોવા મળ્યો હતો, જેના કારણે સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફેલાયો હતો. લિંબાયતના મીઠી ખાડી અને કામરૂનગર વિસ્તારમાં ભારે વરસાદને કારણે ખાડીઓમાંથી દૂષિત પાણી રસ્તાઓ અને રહેણાંક વિસ્તારોમાં ફરી વળ્યું હતું. આ પાણીના કારણે ઘણા પરિવારો ઘરોમાં ફસાઈ ગયા હતા ત્યારે અને રોડ પર 5 ફૂટ સુધી પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ખોરંભે પડ્યો હતો. સ્થાનિક રહીશોનું કહેવું હતું કે અમને પીવાનું પાણી, ખાદ્ય પદાર્થો કે મેડિકલ સેવા જેવી કોઈ સુવિધા ઉપલબ્ધ નથી. અમારા બાળકો અને વૃદ્ધો પાણીમાં ફસાયેલા છે, પરંતુ કોઈ મદદ માટે આવ્યું નથી. આ ઘટના મીડિયામાં પ્રકાશિત થતાં સુરત મહાનગરપાલિકાનું તંત્ર અંતે જાગ્યું છે. મીઠી ખાડી અને કામરૂનગરમાં એસએમસી દ્વારા 2 બોટ મૂકીને રેસ્ક્યુ કામગીરી શરૂ કરવામાં આવી. આ ઉપરાંત ફસાયેલા લોકો માટે પીવાના પાણી અને ફૂડ પેકેટ્સનું વિતરણ પણ શરૂ કરાયું. આરોગ્ય વિભાગની ટીમો દ્વારા મીઠી ખાડી વિસ્તારમાં હેલ્થ સ્ક્રીનિંગની કામગીરી હાથ ધરવામાં આવી, જેથી દૂષિત પાણીથી રોગચાળો ફેલાવાનો ખતરો ઘટે. ડુંભાલ ફાયર સ્ટેશન ખાતે પણ વોટર પંપ દ્વારા પાણી નિકાલની કામગીરી શરૂ કરાઈ. સુરત શહેરમાં જેમ દક્ષિણ ગુજરાતમાં તમામ જગ્યાએ ખૂબ જ વરસાદ પડી રહ્યો છે, તો શહેરમાં પણ વરસાદની સ્થિતિ છે. અહીંયા આપ જોઈ શકો છો કે જે ખાડી વિસ્તાર છે એમાં નીચાણવાળો ભાગ હોવાથી પાણી ખૂબ ભરાઈ ગયું છે અને ઉપરવાસથી પાણી આવે છે, એટલે 2 જગ્યાએથી જે પાણી એડ થાય છે એને કારણે પાણીની માત્રામાં ખૂબ જ વધારો છે. આના માટે જે લોકોને રાહત આપવાની હોય, પાણી ઉલેચવાનું કામ હોય, એના માટે સમગ્ર તંત્ર જેમાં એસએમસી, ફાયર વિભાગ એ લોકો પોતાની કામગીરી નિભાવી રહ્યા છે. આ સાથે સાથે લો એન્ડ ઓર્ડર પોઈન્ટ ઓફ વ્યૂથી અને લોકોને મદદ મળી રહે આ કપરા સમયમાં લોકો માટે અમે ખડે પગે તૈયાર છીએ. એ માટે પોલીસ વિભાગ દ્વારા પણ સતત કામગીરી ચાલુ છે. સ્થાનિક રહીશોનું કહેવું છે કે જો મીડિયાએ આ મુદ્દો ન ઉઠાવ્યો હોત તો વહીવટી તંત્ર કદાચ હજુ પણ નિષ્ક્રિય રહ્યું હોત. ખાડીઓનું દૂષિત પાણી રહેણાંક વિસ્તારોમાં ફેલાતા રોગચાળાનો ખતરો વધ્યો છે. 1994ના પ્લેગની ઘટનાને યાદ કરીને રહીશો ચિંતામાં છે, જ્યારે ભારે વરસાદ અને ગંદકીના કારણે બ્યુબોનિક પ્લેગ ફેલાયો હતો. આવી સ્થિતિ ફરી ન સર્જાય તે માટે તાત્કાલિક પગલાંની જરૂર છે.
સુરત જેવા વિકસિત શહેરમાં પૂરની આવી આફત અને વહીવટી બેદરકારી ચિંતાજનક છે. રહીશોની માંગ છે કે એસએમસી અને સ્થાનિક વહીવટ દ્વારા ખાડીઓની સફાઈ, ડ્રેનેજ સિસ્ટમનું આધુનિકીકરણ અને તાત્કાલિક રાહત કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવે. આ ઘટના શહેરની પૂર નિયંત્રણ વ્યવસ્થા અને વહીવટી તૈયારીઓ પર પ્રશ્નો ઊભા કરે છે. સુરતના નાગરિકો હવે આશા રાખે છે કે આવી ઘટનાઓ ભવિષ્યમાં નિવારવા માટે નક્કર પગલાં લેવામાં આવશે. સુરત મહાનગરપાલિકાના મીઠી ખાડી વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે તમે જોઈ શકો છો મીડિયામાં અહેવાલ પ્રકાશિત થયા પછી સુરત મહાનગરપાલિકાની ટીમ આ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. સ્થાનિક પોલીસ પણ એની સાથે સહાયમાં છે. લોકોનું રેસ્ક્યુનું કાર્યક્રમ શરૂ રહ્યો છે. લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકોને રેસ્ક્યુ કરવામાં, લોકોને પાણી અને ફૂડ જેવી સુવિધા છે તે વંચિત છે તેવા પરિવારોને એ આપવાની શરૂઆત કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાની ફાયરની ટીમ, ફાયરની ટીમ અને સુરત જે પોલીસ છે તે પણ આમાં જોડાય છે ને તેમને દ્વારા સૂચના આપવામાં આવી રહી છે કે સ્થાનિકોને સૂચના આપવામાં આવી રહી છે ખાસ કરીને કે હાલ અહીં કોઈ પણ જાતની બાળકોને અહીંયા પાણીમાં રમવા કે અહીંયા ઉતરવાની મનાઈ કરવામાં છે. જે લોકો જે જગ્યા પર છે તે લોકો ત્યાં વસી રહે, ઉપર ધાબા પર પોતાના મકાનોમાં છે તે લોકોને જેને ઘરની બહાર બીજી જગ્યાએ સ્થળાંતર કરવું હોય તે આ બોર્ડની સુવિધાના દ્વારા તે જઈ શકે છે. મેડિકલ જેવી સુવિધાનો અભાવ ના થાય તે માટે હમણાં એસએમસી આ કામગીરી શરૂ કરી છે. સુરતનો આ અહેવાલ પ્રકાશિત થયા પછી સુરત મહાનગરપાલિકા અને તંત્ર કામે લાગ્યું છે. હાલ તમે જોઈ શકો છો કે સુરત મહાનગરપાલિકાની અહીં 2 થી 3 બોર્ડો અને જે અધિકારીઓ છે અને પોલીસના અધિકારીઓ છે તે અહીં કામ કરતા છે. પોલીસ દ્વારા સતત લોકોને સૂચનાઓ આપવામાં આવી રહી છે કે આ પૂર જેવી સમસ્યામાં કોઈ જાતનો તકલીફ ના પડે, એટલે બાળકોને અહીંયા નાહવા ના પડે. અને આ પાણી ગંદુ છે, દૂષિત પાણી છે, ખાડી પૂરનું પાણી છે, તેમાં રોગચાળો ફેલાઈ શકે છે, એટલે આમાં ઉતરવું નહીં એવી સૂચનાઓ આપી રહી છે. વહેલી તકે આ લોકોને રેસ્ક્યુ કરીને એની કાઢવામાં આવશે અને સુરત મહાનગરપાલિકા આ પાણી કાઢવાની કામગીરી શરૂ કરી છે. કેમેરામેન રવિ વેંડે સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરત મહાનગરપાલિકાની બેદરકારી ફરી એકવાર ચર્ચામાં આવી છે. અઠવા ઝોનમાં આવેલા અલથાણ વિસ્તારમાં ગટરનું ઢાંકણું તૂટેલી હાલતમાં જોવા મળ્યું છે, જે વરસાદના માહોલમાં મોતનું મોટું જોખમ બની શકે છે. આ ઘટનાએ સવાલ ઊભો કરે છે કે એસએમસીના દાવાઓ અને વાયદાઓ માત્ર કાગળ પર જ કેમ રહી જાય છે. 1 વર્ષ પહેલા સુરતના કતારગામ ઝોનમાં ખુલ્લી ગટરમાં પડવાથી કેદાર નામના બાળકનું મોત નીપજ્યું હતું. તે સમયે પણ એસએમસીએ દાવો કર્યો હતો કે શહેરમાં કોઈ પણ ગટરનું ઢાંકણું ખુલ્લું નહીં રહે, પરંતુ આજે પણ શહેરના અનેક વિસ્તારોમાં ખુલ્લી ગટરો જોવા મળી રહી છે. હાલમાં ચોમાસાની ઋતુમાં શહેરના દરેક વિસ્તારોમાં પાણી ભરવાની સ્થિતિ સર્જાય છે. આવા સમયે અલથાણ પાસેની આ ખુલ્લી ગટર ખતરનાક સાબિત થઈ શકે છે. આ ગટરની આસપાસ એસએમસી દ્વારા કોઈ સૂચના બોર્ડ કે બેરિકેડ મૂકવામાં આવ્યા નથી, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ માટે જોખમ વધી ગયું છે. જો આ ગટરમાં કોઈ બાઇક સવાર ગાડી કે ચાલતી વ્યક્તિ ફસાઈ જાય તો તેની જવાબદારી કોની રહેશે? એસએમસીની કે સ્થાનિક નેતાઓની? આ પ્રશ્ન શહેરના નાગરિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ ગટર પાંડેસરાથી અલથાણ તરફ આવતા રસ્તા પર આવેલી છે, જ્યાં હાલ મેટ્રો પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે. આ કારણે મુખ્ય રોડ બંધ કરવામાં આવ્યો છે અને વાહનો માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ ડાયવર્ઝન રોડ પરથી દરરોજ હજારો વાહનો પસાર થાય છે, જેના કારણે આ ખુલ્લી ગટર વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. વરસાદના પાણીમાં ગટર દેખાતી નથી, જેના કારણે અકસ્માતની શક્યતા વધુ છે. સ્થાનિક રહીશોનું કહેવું છે કે એસએમસી હંમેશા ઘટના બન્યા બાદ જ જાગે છે.
એક રહીશે જણાવ્યું કે અમે અનેકવાર એસએમસીને ગટરના ઢાંકણા રિપેર કરવા જણાવ્યું, પણ કોઈ સાંભળતું નથી. હવે વરસાદમાં આ ગટર કોઈનો જીવ લઈ શકે છે. અન્ય એક નાગરિકે કહ્યું, એસએમસીના અધિકારીઓને જાડી ચામડી થઈ ગઈ છે. કેદારના મોત બાદ પણ તેઓએ કંઈ શીખ્યા નથી. ગયા વર્ષે કેદારના મોત બાદ એસએમસીએ શહેરની તમામ ગટરોનું નિરીક્ષણ કરવાની અને ખુલ્લી ગટરોને બંધ કરવાની બાંયધરી આપી હતી, પરંતુ આજે પણ અલથાણ, વરાછા, ઉધના જેવા વિસ્તારોમાં ખુલ્લી ગટરો જોવા મળે છે. સુરત મહાનગરપાલિકાની બેદરકારી ફરી એકવાર સામે આવી છે. હજુ વર્ષ નથી થયું સુરતમાં કેદાર નામક બાળકનું ગટરમાં ખુલ્લી ગટરમાં પડી જતા વરસાદના પાણીમાં ગટરના ખબર ના પડી હતી ને પડી જતા તેનું મૃત્યુ થયું હતું. તેમાં સુરતના તમને ઈચ્છાપુર જે બાજુ છે વડતાલા બાજુ ત્યાં એક ખુલ્લી ગટરમાં પડતા યુવકનું મૃત્યુ થયું હતું. તમે જોઈ શકો છો આ સુરતનો વીઆઈપી વિસ્તાર છે. અહીંયા મોટા લોકો રેસિડેન્સી છે. બમરોલી રોડથી ઉતરતાની પુલની સામે જ તમે આ જોઈ શકો છો. એક બાજુ અહીં અલથાણ ગાર્ડન છે અને એક બાજુ વીઆઈપી રોડ છે. એ રોડની સામે વચ્ચે આ ગટર ખુલ્લી ગટર દેખાઈ રહી છે, જેના સળિયા તૂટી ગયા છે. એ ગટર સુરત મહાનગરપાલિકાના અધિકારી કે કર્મચારીને દેખાતી નથી. કોઈ ઘટના થઈ જાય તો આની જવાબદારી શું સુરત મહાનગરપાલિકા કે તંત્ર લેશે ખરી? આપણે વાત કરીએ, સ્થાનિક લોકો અહીંયા ઊભા છે. જી, આ ગટર ખુલ્લી છે તેના વિશે શું કહેશો? આ ગટર બહુ એમ લાગે છે કે ભાઈ આપણે જે ટ્રાફિકમાં ગાડી ચલાવીએ તો આ બહુ અઘરું કામ છે. આ એમાં પડી જાય તો કાંઈ લાગે મરી જાય ને શું થાય ને આ કંઈ વ્યવસ્થાનો કંઈ કારણ જ નથી. એમાં કંઈ આપણે કંઈ કહી શકતા નથી. તો આ તો બહુ ખતરનાક વસ્તુ છે ભાઈ. સુરત મેયરે પણ જણાવ્યું હતું કે આ ગટરો હવે ખુલ્લી દેખાશે નહીં, પણ હજુ એમના કહ્યા પછી પણ આ ગટર સતત ખુલ્લી દેખાય છે સુરત શહેરમાં. શું કહેશો તેના વિશે? આ તો બહુ ખતરનાક વસ્તુ છે ભાઈ. કોઈ આ બેભાન છે. આ બધા જે અધિકારીઓ છે એ બધા બેભાન છે. આ કંઈ સાંભળતા પણ નથી ને આ વસ્તુ બહુ ખતરનાક છે. તમે જોઈ શકો છો લોકોને ખબર છે કે સુરતમાં જે સત્તાધીશો છે, અધિકારીઓ છે, એ બેભાન છે, જાડી ચામડીના છે. તેમને વારંવાર આ ગટર દેખાતી નથી. આવી જો ગટર ખુલ્લે આમ જે પડી છે, આ ગટરમાં કોઈ બાળક, કોઈ વ્યક્તિ અકસ્માત થાય, કોઈ બાળક પડી જાય, કોઈ કારનો અકસ્માત થાય, કોઈ ગાડીનો અકસ્માત થાય, તેની જવાબદારી સુરત મહાનગરના અધિકારી લેશે કે સુરત મહાનગરપાલિકાના સત્તાધીશો લેશે? હવે જોવાનું રહ્યું કે આ ગટરના ઢાંકણું ક્યારે મુકાશે, તે પાલિકાના અધિકારીઓ આમાં શું કાર્યવાહી કરશે. કેમેરામેન રવિ વેન્ડર સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. સુરતમાં વરસાદી માહોલ વચ્ચે રસ્તાઓની હાલત ફરી એકવાર સવાલોની ઝેરી ઝટમાં આવી છે. અડાજણ પાલ વિસ્તારમાં મુખ્ય માર્ગ પર પડેલો મોટો ભૂવો લોકોમાં ચિંતાનું કારણ બન્યો છે. વરસાદ પડતા જ રસ્તાઓ ધસી પડવાના બનાવો હવે સામાન્ય બની ચૂક્યા છે. લોકોની સુરક્ષા માટે બનાવાયેલા રસ્તાઓ હવે ખતરાના રસ્તા બની રહ્યા છે. શહેરમાં પડેલા ધોધમાર વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે, ત્યારે રસ્તાઓની ખરાબ હાલત પણ બહાર આવી રહી છે. સુરતના અડાજણ પાલ વિસ્તારમાં આવેલા મુખ્ય માર્ગ પર મસ્ત મોટો ભૂવો પડી ગયો હોવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ભૂવો રસ્તાની એકદમ મધ્યમાં પડતા વાહન ચાલકો માટે મુશ્કેલી ભર્યા હાલાતો સર્જાયા છે. અચાનક પડી ગયેલા ખાડાના કારણે ટ્રાફિકમાં અસ્તવ્યસ્તી સર્જાય છે અને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા દાવા કરવામાં આવે છે કે શહેરમાં મોન્સૂન પૂર્વે રોડ રિપેરિંગ કામ પૂરજોશમાં હાથ ધરવામાં આવ્યા છે, પરંતુ આવા ભૂવાના કિસ્સાઓ આ દાવાઓ પર સવાલ ઊભા કરે છે. અડાજણના લોકોનું કહેવું છે કે વારંવાર યોજાતા રોડ રિસર્ફેન્સિંગ અને રિપેરિંગના કામો માત્ર કાગળ પર હોય છે અને વાસ્તવમાં કામની ગુણવત્તા નબળી હોવાના કારણે વરસાદ પડતા જ રસ્તા ધસી પડે છે. અડાજણમાં રસ્તાની વચ્ચે પડેલો ભૂવો માત્ર એક ખાડો નથી, પણ મહાનગરપાલિકાની કામગીરી પર ઉઠતો મોટો સવાલ છે. વાહન ચાલકોની સલામતીને લઈને પ્રશ્નો ઊભા થાય છે કે જ્યારે વરસાદ વરસે ત્યારે રસ્તાઓનું ધોરણ કેમ ઊંડો પડી જાય છે. હાલ સ્થાનિકો તાત્કાલિક મરામત અને જવાબદારી નિર્ધારિત કરાય તેવી માંગણી કરી રહ્યા છે. સુરત શહેરમાં ધાર્મિક અને આધ્યાત્મિક ભાવના સાથે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ઇસ્કોન સંસ્થાના આયોજનમાં 27 જૂન 2025ના રોજ ભગવાન શ્રી જગન્નાથજી, શ્રી બલદેવજી અને શ્રી સુભદ્રા માતાજીની રથયાત્રા ભવ્ય રીતે યોજાવાની છે. શહેરના વિભિન્ન વિસ્તારોમાંથી પસાર થતી આ યાત્રા ભગવાનના ભક્તોને શ્રદ્ધા અને ભક્તિથી સરોવર કરશે.
ઇસ્કોન સંસ્થા દ્વારા સુરતમાં 27 જૂન 2025ના રોજ આયોજિત શ્રી જગન્નાથ, શ્રી બલદેવજી અને શ્રી સુભદ્રા માતાની રથયાત્રા ખૂબ જ ઉત્સાહપૂર્ણ અને આધ્યાત્મિક હશે. સુરત રેલવે સ્ટેશન તીર્થયાત્રા પ્રારંભ કરવામાં આવશે. ટેક્સટાઇલ માર્કેટ, ઉધના દરવાજા, મજુરા ગેટ, સરદાર પુલ, અડાજણ રોડ થઈ જહાંગીરપુરા ઇસ્કોન મંદિરે પૂર્ણ થતી આ યાત્રામાં દેશ વિદેશના ભક્તો, સંસદ સભ્ય, કલેક્ટર, પોલીસ કમિશનર, મેયર અને અન્ય મહાનુભાવો શ્રદ્ધાપૂર્વક જોડાશે. બેન્ડ પાર્ટી, સ્વામી પ્રભુપાદની બગ્ગી, કીર્તન ધૂન, બુંદી હલવાનો પ્રસાદ વિતરણ અને મંદિરમાં પ્રસાદ ભોજનની વ્યવસ્થા આ રથયાત્રાને વધુ ભવ્ય બનાવશે. શાસ્ત્રો અનુસાર આ દિવસે ભગવાનના દર્શન અને રથના દોરડાને ખેંચવાથી પાપોનો નાશ થાય છે અને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. બધા ભક્તોને આ પવિત્ર ઉત્સવમાં જોડાવા, રથ ખેંચવા, દર્શન કરવા અને પ્રસાદ ગ્રહણ કરવા હાર્દિક આમંત્રણ આપ્યું છે. હરે કૃષ્ણ. રાત્રે 10 વાગે ઇસ્કોન મંદિર રથયાત્રા પ્રવેશ કરશે. ભાવિ ભક્તોને ભગવાન જગન્નાથના દર્શન માટે સુરતના વસતા લોકો વધુને વધુ રથયાત્રામાં જોડાય તેવી લોકોને અપીલ કરવામાં આવી હતી. आगामी 27 जून शुक्रवार शाम को 3 बजे सूरत रेलवे स्टेशन से इस्कॉन मंदिर की तरफ से भव्य श्री जगन्नाथ रथ यात्रा शुरू होगा और स्टेशन से निकल करके रिंग रोड से होते हुए गुजरात गैस सर्कल और ऋषभ टावर होते हुए रांदेर रोड और जहांगीरपुरा इस्कॉन मंदिर में रात को 10 बजे ये रथ यात्रा समाप्त होगा और इसके लिए सारा व्यवस्था की गई है. वृंदावन से सुंदर ड्रेस, स्पेशल ड्रेस जगन्नाथ बलदेव सुभद्रा का बन के आ चुका है, जिसका कीमत 2.5 लाख रुपये है और इसको कम से कम महीना लगा है. 50 कारीगरों का एकदम सुंदर ड्रेस बन के आए हैं. શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ ભગવાન જગન્નાથની રથયાત્રામાં જોડાવું, રથના દોરડા ખેંચવા, ભગવાનના દર્શનથી આધ્યાત્મિક લાભ મળે છે તથા પાપોનો નાશ થાય છે. સુરત શહેરના ભક્તોને આ પવિત્ર પ્રસંગે ભાગ લેવા ઇસ્કોન સંસ્થા તરફથી હાર્દિક આમંત્રણ આપ્યું છે. રથયાત્રાના માર્ગે ભાવિ ભક્તો વિશાળ સંખ્યામાં જોડાઈ ભક્તિભાવ સાથે યાત્રાનો આનંદ લે તેવી અપેક્ષા છે. સુરતના સચિન વિસ્તારમાં રાત્રે બની એક દ્રાવક ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. 2 શખ્સોએ મોટરસાયકલને કારથી ટક્કર મારતા એક યુવાનનું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું છે. ચોંકાવનારી બાબત એ છે કે આરોપીઓએ 4 વ્હીલ ગાડીનો ઉપયોગ કરી યુવકને ઘસેડ્યો હતો અને ઘાતક ઇરાદા સાથે ચપ્પુ વડે બીજી વ્યક્તિને પણ ઈજા પહોંચાડી હતી. જોકે પોલીસને ઝડપી કાર્યવાહીથી બંને આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડવામાં આવ્યા છે. શહેરના સચિન વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક યુવાનની નિર્દયતાપૂર્વક કાર સાથે ટક્કર મારીને હત્યા કરવામાં આવી હતી. ઘટના બાદ સચિન પોલીસે ઝડપથી કાર્યવાહી કરી અને માત્ર થોડા કલાકોમાં જ બંને આરોપીઓને વ્હીકલ અને હથિયાર સાથે ઝડપી પાડ્યા છે. ફરિયાદી રવિન્દ્ર ઉર્ફે સુભાષ સિરસાટે પોલીસે નોંધાવેલા કહેવા મુજબ તેઓ પવન રાધેશ્યામ ચૌહાણ સાથે યામાહા સ્પોર્ટ્સ મોટરસાયકલ પર સચિન ટાવરથી પાંડેસરા તરફ જઈ રહ્યા હતા ત્યારે એક સફેદ કલરની 4 વ્હીલ તેઓને રસ્તા પર રોકી ધમકી આપી અને કારથી ટક્કર મારી દીધી હતી. આરોપીઓએ પવનને ડિવાઈડર પાસે ફેંકી દેતા અને ત્યારબાદ ગાડી ઉપર ચડાવી દઈ જાનથી મારી નાખ્યો હતો. આ દરમિયાન ફરિયાદીને પણ ચપ્પુ વડે ઈજા પહોંચાડી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ ઘટના અંગે આઈપીસી અને જીપી એક્ટ હેઠળ બીએનએસ ધારા મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીઓમાં અનિલ ઉર્ફે કોમડી અશોક સપકાળે ઉંમર વર્ષ 35 અને રહેવાસી ગોડાદરા સુરત અને હક્ષન ઉર્ફે હલદીપ રાજુભાઈ રાઠોડ ઉંમર 30 વર્ષ રહેવાસી કડોદરા સુરતનો સમાવેશ થાય છે, જેમાં બંનેના વિરુદ્ધ અગાઉથી અનેક ગુનાહિત કેસો નોંધાયેલા છે, જેમ કે મારામારી, હથિયાર વાપરવાનો ગુનો, દારૂના કેસો, લૂંટ તેમજ પાસા સહિતની કાર્યવાહીનો સમાવેશ થાય છે. અનિલના સામે અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ 15 ગુના નોંધાયેલા છે, જેમાં મારામારી, દારૂનો ધંધો, હથિયારનો વેપાર તથા પાસા સહિતના ગંભીર આરોપો સામેલ છે. તે સચિન પાંડેસરા, ઈચ્છાપોર તેમજ અમદાવાદ અને વલસાડ પોલીસે પણ પકડી પાડી ચૂક્યા છે. હક્ષન પણ સુરત તથા ગ્રામ્ય વિસ્તારમાં મારામારી, દારૂના ગુનાઓ, હથિયાર તથા લૂંટના કેસમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. સચિન પોલીસ સ્ટેશનના પીઆઈ પીએન વાઘેલા તથા તેમની ટીમે ટેકનિકલ ઇનપુટ્સના આધારે પોલીસ કમિશનર તથા ડીસીપી ઝોન 6ની સૂચનાથી ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા હતા. સચિન પોલીસ સ્ટેશનમાં એક અનડિટેક મર્ડરનો ગુનો દાખલ થયેલો છે આજરોજ વહેલી સવારના 4 વાગ્યાની આસપાસ.
આ ગુનાની ટૂંક વિગત એવી છે કે ગઈકાલ રાત્રે એ ફોર વ્હીલ વાહનમાં જે એનો જે ચાલક છે એ અને એની સાથે એક અન્ય ઇસમ બેઠેલો છે. એણે ગ્લાસ ઉતારી અને ડ્રાઈવરની બાજુમાં જે વ્યક્તિ બેઠેલો છે એણે આ મોટરસાયકલ ઉપર જતા બંનેને જાનથી મારી નાખવાની ધમકી આપી અને ગાળો બોલે છે અને છરી બતાવે છે. આ ઘટના સ્પષ્ટ રીતે દર્શાવે છે કે સડક અકસ્માતની આડમાં અનેકવાર પૂર્વ નિયોજિત હત્યાના પ્રયાસો છુપાયેલા હોય છે. આરોપીઓના અંધાધૂંધ ગુનાહિત ઇતિહાસ હોવા છતાં તેઓ ખુલ્લેઆમ ફરતા હોવા એ પણ મોટા પ્રશ્નો ઊભા કરે છે. હવે જોવાનું એ છે કે આ કેસમાં કાયદાકીય કાર્યવાહી કેટલી ઝડપથી આગળ વધે છે અને ન્યાય કેટલો મજબૂત સાબિત થાય છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.